In last lecture, we talked about the class and object. What a class is nothing, it's a logical entity. For example, if I says that it is a chocolate, so you cannot see the chocolate without I'm saying the physical any object. So the concept is, for example, if you say is that fruit, then which fruit? If you have actual fruit in your hand, for example, like an apple, banana, mango, then you can say that the apple, banana, mango is an object and the fruit is the class. Fruit is the class which has the attributes, and you can say that the object which representative of the fruit class. For example, હું તમને ગુજરાતીમાં સરસ મજાની વાત કરું તો કે તમે એમ કહો કે ક્રિકેટર, તો ક્રિકેટર મારે જોવો હોય તો તમને મારે એક એક્ઝામ્પલ તરીકે તમને એક્ચ્યુઅલ ક્રિકેટર બતાવવો પડે, જેમ કે વિરાટ કોહલી, સૌરવ ગાંગુલી, સચિન તેંડુલકર, તો હું કહી શકું કે આ ક્રિકેટર છે, રાઈટ? પણ ક્રિકેટર તો એક લોજિકલ વાત છે, પણ એને ફિઝિકલ ઓબ્જેક્ટ જે વિરાટ કોહલી, સૌરવ ગાંગુલી, they are representing the class cricketer. Why? Because the attributes that you defined in the cricketer that is available in the Virat, Saurav and Sachin. તો તમે કોઈ પણ કારને કાર ક્યારે કહી શકો? તો કારના એટ્રીબ્યુટ એ કારની અંદર હોય તો તમે એને કાર કહી શકો. જેમ કે તમે એમ કહો છો કે બલેનો કાર છે, તો બલેનો is an object which representative of the class car. Same way, you can say that the SBI, Axis, HDFC are the representative of the class bank. તો વાત એ છે, માની લો કે હું એમ કહી દઉં કે લેપટોપ, તો લેપટોપ ક્લાસ બને કે ઓબ્જેક્ટ બને? તો તમારે તરત એ વિચારવું પડે કે સર લેપટોપ છે એ ઓબ્જેક્ટ કહેવાય, તો ક્લાસ કયો બને? તો કે કમ્પ્યુટર ક્લાસ બની શકે, જેની અંદર લેપટોપ છે એક ટાઈપ થઈ, જે તમે એવું કહી શકો કે ડેસ્કટોપ, લેપટોપ, પામટોપ, આ પ્રકારની એક ટાઈપ થઈ. હકીકતમાં આ બધા કમ્પ્યુટર્સ કહેવાય. પણ આ તો એના જેવી વાત થઈ કે ફોલ્ડર એટલે ક્લાસ, તો ફાઇલ્સ એટલે ઓબ્જેક્ટ. તો શું ફોલ્ડરની અંદર ફોલ્ડર ન હોઈ શકે? ડેફિનેટલી હોઈ શકે. તો જેમ કે ક્લાસની અંદર એક ક્લાસ હોઈ શકે. તમે એવું કહી શકો કે કાર ઇઝ ધ ક્લાસ. હવે કારની અંદરમાં એક બીજો ક્લાસ બનાવી છે મારુતિ, તો મારુતિ ઇઝ એ કાર, બટ મારુતિ ઇઝ એ વન કાઇન્ડ ઓફ ધ ક્લાસ. તમે એવું કહી શકો કે બલેનો મારુતિ છે ને અર્ટિગા મારુતિ છે, તો બંને એક જ કંપનીની પ્રોડક્ટ છે, રાઈટ? તો તમે ફોલ્ડરની અંદર એ ફોલ્ડર મૂકી શકો. એવી જ રીતે તમે ક્લાસની અંદર એ ક્લાસ બનાવી શકો. જેમ કે ક્રિકેટર, તો ક્રિકેટર ચોક્કસ ક્લાસ છે, પણ બેટ્સમેન એ ક્રિકેટર કહેવાય, બોલર એ ક્રિકેટર કહેવાય ને ઓલરાઉન્ડર એ ક્રિકેટર કહેવાય. તો ક્રિકેટરની અંડરમાં એક બીજો ક્લાસ બને બેટ્સમેન, અને બેટ્સમેનના જે ઓબ્જેક્ટ હોય એમાં બેટ્સમેન જ હોય, બોલરના જે ઓબ્જેક્ટ હોય એમાં બોલર જ હોય, પણ અલ્ટિમેટલી એ બધા ક્રિકેટર જ કહેવાય, રાઈટ? જેમ કે યુનિવર્સિટી, તો યુનિવર્સિટીની અંડરમાં બીજી 4 કેટેગરી બને કે ડીમ્ડ યુનિવર્સિટી છે, પ્રાઇવેટ યુનિવર્સિટી છે, કે ગવર્નમેન્ટ યુનિવર્સિટી છે, ઓર ડીમ્ડ ટુ બી યુનિવર્સિટી છે. તો એની અંદર એ પાછી કેટેગરી આવે, તો એની અંદર કેટેગરીની અંદર સ્ટેટ ગવર્નમેન્ટ છે કે નહીં એક કેટેગરી આવે, તો એની અંદર તમારી પાસે ક્લાસ બને. તો વાત એ છે કે ક્લાસની અંદર એ ક્લાસ હોઈ શકે. બટ રાઈટ નાઉ વી આર ટોકિંગ અબાઉટ વોટ, કે ક્લાસ નેમ કરીને કરલી બ્રેસીસ થી ડિફાઇન કરી અને ક્લાસ કહીએ છીએ આપણે, અને ઓબ્જેક્ટ આપણે શેને કહીએ છીએ? તો કે ક્લાસના નામથી કોઈ ઇન્સ્ટન્સ બનાવીએ અને એને આપણે ઓબ્જેક્ટ કહીએ છીએ. તો ધીસ ઇઝ વોટ વી ડિસ્કસ ઇન ધ લાસ્ટ લેક્ચર. લાસ્ટ લેક્ચરની અંદર આપણે એક બીજી ચર્ચા એ કરી હતી, પોજો ક્લાસ, and that concept is known as a plain object java class. plain object java class ની અંદર જનરલી એવી રિક્વાયરમેન્ટ હોય કે તમે ડેટા મેમ્બર ડિફાઇન કરો, કન્સ્ટ્રક્ટર ડિફાઇન કરો, if it is required then define the methods, અને આ બધું એક જ ક્લાસની અંદર રિપ્રેઝન્ટ થતું હોય. that concept is known as a encapsulation. માની લો તમે તમારા વેરિયેબલને પ્રાઇવેટ ડિક્લેર કરી દો, તો તમે એવું કહી શકો કે this is data hiding. તો આપણે અહીંયા થોડું સમજતા જઈએ કે આ બધાને હું પ્રાઇવેટ ડિક્લેર કરી દઉં તો આ ડેટા હાઇડિંગ થઈ ગયું. એનો મતલબ એમ કે only my current class can access this, outside of this class cannot access this thing, right? વત્તા બીજું, તમે જ્યારે મેથડ કન્સ્ટ્રક્ટર ડિફાઇન કરો છો, આ આખો ક્લાસ છે એને તમે એન્કેપ્સ્યુલેશન કહી શકો. આ પછી પોલિમોર્ફિઝમ આવે, ઇનહેરિટન્સ આવે, ઘણું બધું આવે, પણ આપણે આજે જે ચર્ચા કરવી છે that is a simple java program. This is my program, name is exercise1.java.
હવે હું આને ક્લાસ બનાવું છું exercise 1 બરાબર ધ્યાન આપજો ક્લાસ બનાવું છું exercise 1 અહીંયા હું એક મેઇન મેથડ મૂકું છું public static void main it is as similar as that is available in C language C language ની અંદર આપણે શું કરતા તો કે મેઇન લાઈન કામ કરતા integer main અહીંયા આપણે શું કામ કરીએ છીએ તો કે public static void main લખી છે બેની મેઇન પણ સરખી જ છે that I will prove later on. But right now I am not dealing with the command line argument, so I am not discussing the same. તો જો અહીંયા મેઇન છે પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન અહીંયા પણ ઇન્ટીજર મેઇન છે અહીંયા એક સિમ્પલ પ્રોગ્રામ બનાવીએ સી લેંગ્વેજ ની અંદર કે હું એક ઇન્ટીજર નંબર લઉં યુઝર પાસેથી કે એન્ટર એની નંબર and I want to calculate the square of that number. So enter any number. You can just do what? Scanf %d ampersand number. So whatever the user enter the number, you can just simply print that a square of %d equal to %d, and definitely we will print the number into number for the squaring, and then you can simply build and run. Whenever you just execute this, it will ask for the number from the user, and whenever you enter the number, for example number is 5, then it will return the square of the 5 is equal to 25. I want to do the same thing over here. How to do? Very simple it is. You can just copy this. Whatever you did over here in the C language, you can simply copy and then you can write inside the code of Java. Definitely Java having no function like a scanf. So we need to make the changes over here. One of the biggest thing is what? Here you can write a system.out.printf. It means Java having the object system.out which is used to print this thing. So you can simply do like this integer number. For example, if I am writing number is equal to 5, then you can simply run this. I'm just moving to command prompt, and here you can just simply move to the drive where your program is stored. This program name is exercise1.java, and then you can write the name of the class which contains the main. So definitely my main is available in the exercise 1. So it just giving me that the square of 5 is equal to 25, but it is not asking a number from the user like this. Here you can see that the number is asking from the user, that is a 5. Here the number is a static, so I need to take the, I want to write this as the same as the scanf statement available in Java. તો જાવા ની અંદર scanf statement રન કરવું હોય તો કેવી રીતે કરી શકાય જરા ધ્યાન આપજો. For that you need to import the package, and that is java.util.scanner. Scanner is the name of the class. So always remember, this is the point to remember of the day, that an inbuilt class name of Java, having first letter capital in each word. For example, if my name of the class is character, then the C is capital. If my name of the class is data input stream, જો હું ત્રણ વર્ડ બોલું છું જરા ધ્યાન આપજો, data input stream, તો દરેક વર્ડ નો પહેલો લેટર કેપિટલ, data તો D capital, input તો I capital, stream તો S capital. માની લો એમ કહું છું કે simple cursor adapter, તો S capital, cursor નો C capital, adapter નો A capital. This is the style of writing the name of the class in Java. તમે ગમે તેમ લખી શકો. માની લો કે હું અહીંયા exercise 1 ની અંદર e small રાખું તો ચાલે, but the good practice suggests that કે ક્લાસ ના નામનો દરેક વર્ડ નો પહેલો લેટર કેપિટલ હોવો જોઈએ, અને ઇનબિલ્ટ બધા જ ક્લાસ આવી જ રીતે છે. માની લો હું તમને એમ કહું કે ક્લાસ નું નામ ફ્લોટ છે, હું એવું કહું ક્લાસ નું નામ ફ્લોટ છે એટલે તમારે ફ્લોટ માં F કેપિટલ લખવાનો રહે. માની લો હું તમને એમ કહું કે ક્લાસ નું નામ ઇન્ટીજર છે તો તમારે I કેપિટલ લખવાનો રહે. હવે હું એમ કહું કે માની લો ક્લાસ નું નામ એરે એડેપ્ટર છે તો ઓટોમેટિક એરે માં A કેપિટલ, એડેપ્ટર માં A કેપિટલ, એવી રીતે તમારાથી લખાઈ જવું જોઈએ, right? So this is the practice for you guys. Now scanner is the class which is used to take the input from the user. So you can simply write here
To get the input in Java, whenever you have a class, you can simply create the instance of that particular class. तो तुम्हारा instance एक बनावो पड़े scanner s1 equal to new scanner. જેમ printing કરવા માટે out છે એમ user પાસેથી input લેવા માટે in છે. તો તમે અહીંયા value pass કરી શકો system.in. System.in is used to take the input from the user, while system.out is used to print the message on the console. તો તમે આ s1 એક વેરિયેબલ લીધો તો હવે તમે સીધું લખી શકો કે number equal to s1 dot next integer. Again it is a function. તો function નું નામ કેવી રીતે છે જરા ધ્યાન આપો. Inbuilt every function in Java, inbuilt any function name start with a name having first word in small letters. પહેલો વર્ડ સ્મોલ લેટર માં જ હશે. જાવાના દરેક ફંક્શન નો પહેલો વર્ડ સ્મોલ લેટર માં જ હશે. from second word onward first letter of each word will be capital. That is the style in Java. For example, let me give the name of the function. For example, હું function નું નામ આપું છું to uppercase. તો to પહેલો વર્ડ to small માં, upper case so U capital, case C capital, right? So this is the way you can write the function name. For example, to lower case so to small ma, lower no L capital and a case no C capital. So this is the coding style in Java. So our next integer functions. So function છે તો Java is case sensitive language. So next integer તો એમાં તમારે પહેલો વર્ડ સ્મોલ માં રહેશે, સેકન્ડ વર્ડ ઓનવર્ડ દરેક વર્ડ નો પહેલો લેટર કેપિટલ માં આવશે. તો અહીંયા નેક્સ્ટ ઇન્ટીજર તમે લખો એટલે યુઝર પાસેથી વેલ્યુ ગેટ કરશે. લેટ મી એક્ઝિક્યુટ ધીસ. ઇટ ઇઝ વર્કિંગ પ્રોપરલી ઓર નોટ. So I'm just executing over here on the my command prompt. Yes, clear the screen. Java C exercise 1.java. Then you can simply write the name of the class which contains the main exercise 1. It will ask me for the number. I'm just entering the 10. Square of 10 is equal to 100. So this is the way you can do this. This is the same as the code that is available in C language. You can compare it. In C language what we were doing, very simple, we were using the scanf. Here we are using the scanner. This is the change. One more change is what, for input we are using the address to get the value. Here you can directly write s1 dot next integer. But what if I am getting the character from the user? So all the functions are there. Next integer, next character, next float, next line. જો તમારે input માં string લેવી હોય તો next line છે, right? So there are so many functions available over here. Now I just want to move towards a simple funda. તો આ તો વાત થઈ વેલ્યુ ગેટ કરવાની, તો તમે સિમ્પલી લઈ શકો. પણ મારે કંઈક એવું કામ કરવું છે અને તમારે પણ આવી જ રીતે કામ કરવાનું છે. This is my exercise 1. I'm just copying this. I'm just writing here the name of the class is exercise 2. I'm just saving this exercise 2.java. જેવું exercise 2 કર્યું એટલે મારે ફંડા શું છે તો કે ફંડા થોડો જુદો છે. હવે મારે એવું કરવું છે કે યુઝર પાસેથી નંબર લો એનો સ્ક્વેર નહીં ક્યુબ આપવો છે. તો તમે બધા જાણો જ છો સારી રીતે કે સ્ક્વેરની જગ્યાએ તમે અહીંયા ક્યુબ કરી દો તો બીજો પ્રોગ્રામ થઈ જાય અને બીજો પ્રોગ્રામ પણ રન થાય. આ પણ તમે જાણો જ છો. આમાંથી હું થોડો આગળ જવાનો છું. તો જરા જો હું આને કમ્પાઇલ કરું છું java c exercise 2.java and you can simply run java exercise 2 and it will give you the output. Suppose if I am entering 10, then the cube of 10 is equal to 1000. પણ આવી રીતે નહીં, મારે તો બધા પ્રોગ્રામના ફંક્શન બનાવીને આગળ વધવું છે. તો જરા ધ્યાન આપજો હું શું કરું છું. આ જે તમે કામ કર્યું છે એન્ટર ધ નંબર, એક વખત યુઝર પાસેથી નંબર આવી જાય પછી એ નંબર યુઝરને આપી દેવાનો કોઈ પર્ટિક્યુલર ફંક્શનમાં. તો અહીંયા આપણે નામ આપી દઈએ છીએ ક્લાસનું, that is exercise 2. It is okay. Now I am writing here class exercise 2.
અને અહીંયા હું લખું છું ટેસ્ટ એક્સરસાઇઝ 2. જરા ધ્યાન આપજો બરાબર. એટલે તમારે કોઈ પણ એક્સરસાઇઝ પરફોર્મ કરો તો તમારે એવું કરવાનું, અહીંયા ફંક્શન બનાવી દેવાનું. ફંક્શનનું નામ હું રાખું છું સ્ક્વેર. આ એવું ફંક્શન છે જે યુઝર પાસેથી નંબર લેશે, એટલે યુઝર એન્ટર કરશે નંબર, અને જે નંબર આપશે એ નંબરનો એક ક્યુબ નહીં સ્ક્વેર આપશે. વોટ આઈ ડીડ, વેરી સિમ્પલ, યુઝ એક ફંક્શન બનાવી દીધું છે અને હવે આ જે નંબર રહ્યો એ ફંક્શનમાં પાસ કરવાનો, રાઈટ? તો ધીસ ઇઝ ધ ક્લાસ ઇઝ ડિફરન્ટ, ધીસ ઇઝ ધ ક્લાસ ઇઝ ડિફરન્ટ. પણ ફાયદો એ છે કે યુઝર પાસેથી હું નંબર લઉં છું અને નંબર હવે મારે આને રન કરવું તો કેવી રીતે રન કરવાનું? તો મેં જેમ તમને શીખવાડ્યું હતું અર્લિયર એમ કે એક્સરસાઇઝ નો એક ઇન્સ્ટન્સ બનાવવો પડે. એક્સરસાઇઝ E1 ઇક્વલ ટુ ન્યૂ એક્સરસાઇઝ. એકવાર ઓબ્જેક્ટ બને તો ફંક્શન કોલ કરી શકાય E1 ડોટ સ્ક્વેર, અને જેવું હું નંબર પાસ કરું, ફોર એક્ઝામ્પલ જે યુઝર નંબર આપે, એટલે હવે આપણે સ્ટેટિક નથી આ લેતા, યુઝર પાસેથી જ નંબર લઈ છીએ. પણ ફાયદો શું છે? તો કે ફાયદો એ છે કે ફંક્શન બની ગયું છે. ફંક્શન બની ગયું છે તો બેનિફિટ શું છે થોડી વારમાં ખ્યાલ આવી જશે. એક્સરસાઇઝ 2 ડોટ જાવા જેવું તમે કમ્પાઇલ કરો ઇટ ઇઝ એક્ઝિક્યુટેડ પ્રોપરલી. હવે મારે લખવાનું રહેશે એ ક્લાસનું નામ જેમાં મેઇન હોય. તો મેઇન ક્યાં છે? ટેસ્ટ એક્સરસાઇઝ 2 માં. તો તમે લખી શકો સિમ્પલ ટેક્સ્ટ એક્સરસાઇઝ 2. તો મને કહે છે એન્ટર ધ નંબર. હું એન્ટર કરું છું નંબર, ફોર એક્ઝામ્પલ 15. 15 સ્ક્વેર ઇઝ 225. તો સ્ક્વેર ઓફ 15 ઇઝ ઇક્વલ ટુ 225. બેનિફિટ શું છે? તો કે બેનિફિટ એ છે કે માની લો આ પહેલો પ્રોગ્રામ છે, હવે બીજો પ્રોગ્રામ એવું કે છે કે ક્યુબ આપો, તો તમારે આનો ફંક્શન ફરી નવું બનાવવાનું અને હવે સ્ક્વેર ફંક્શન નહીં આ ક્યુબ ફંક્શન બને. બેનિફિટ એ રે કે સ્ક્વેર ઓફ નંબર નહીં ક્યુબ ઓફ નંબર, અને બેનિફિટ એ રે કે એ ક્યુબ આપે. ફરી મજા શું આવે? તો કે મજા એ આવે કે અહીંથી ખાલી હવે ક્યુબ ફંક્શન કોલ કરવાનું, અને હું ક્યુબ ફંક્શન કોલ કરું તો હું જે નંબર આપું એનો મને સ્ક્વેર પણ આપે અને ક્યુબ પણ આપે. ફોર એક્ઝામ્પલ જાવા ટેસ્ટ એક્સરસાઇઝ નંબર 2. તો એ મને એન્ટર કે છે નંબર કરવાનું, હું નંબર એન્ટર કરું છું, ફોર એક્ઝામ્પલ 8. તો 8 સ્ક્વેર ઇઝ 64 and 8 ક્યુબ ઇઝ 512. પણ અહીંયા નવી લાઈન છોડી દીધી હોય તો નવી લાઈન છોડી દે, રાઈટ? તો તમારે અહીંયા આ પ્રિન્ટ કર્યા પછી સ્લેશ n, આ પ્રિન્ટ કર્યા પછી સ્લેશ n, આ પકડી રાખો. જો તમે પકડી રાખશો તો તમને ફાયદો એ થશે કે આઉટપુટની અંદર તમને એ પ્રકારે આઉટપુટ જોવા મળશે. પણ આ તો સિમ્પલ કન્સેપ્ટ થયો. તો એનો મતલબ એમ કે જેટલા પણ પ્રોગ્રામ હોય આ દરેક પ્રોગ્રામ ઉપર આપણે ફંક્શન બનાવીને ચાલવાનું. હું જે નંબર એન્ટર કરું એ નંબરનો સ્ક્વેર આપો, ક્યુબ આપો, સમ ઓફ ટુ નંબર, એટલે બે નંબર માંગો યુઝર પાસેથી અને એનો સમ કરીને આપો. પછી તો કે એમાઉન્ટ. હવે જો તમે આવું કરી શકો, આવું પણ ઘણીવાર કામ આવે. જરા જોજો, અહીંથી તમે ફંક્શન કોલ કર્યું આ નંબર ગેટ કર્યો, રાઈટ? તમને એમ થતું હોય કે સર મારે આ વસ્તુ જે રહી એ મારે દરેક ફંક્શનમાં જ કામ કરવું છે, દરેક ફંક્શનમાં જ મારે નંબર માંગવો છે, તોય ચાલે, રાઈટ? પણ આ પ્રોગ્રામ ની અંદર અત્યારે એવું થાય છે કે હું રન કરું છું તો એ મને આઉટપુટ કેવું આપે છે? તો કે મને ફિક્સ સ્ક્વેર અને ક્યુબ બંને આપી દે છે. એટલે કે જેવું હું રન કરું અને હું લખું અંદર 6 7, તો 7 સ્ક્વેર 49 and 7 ક્યુબ ઇઝ 343 બંને આપી દે છે. પણ મારે બે નથી જોતા. હું એમ કહું સ્ક્વેર તો સ્ક્વેર મળવું જોઈએ, હું એમ કહું ક્યુબ તો ક્યુબ મળવું જોઈએ. એટલે મેનુ ડ્રીવન પ્રોગ્રામ બનાવવો છે. જરા જોજો કેવી રીતે થાય. પણ આટલું ખબર પડે પછી હું મેનુમાં જાઉં છું. તો કોઈ પણ મેનુ ડ્રીવન પ્રોગ્રામ બનાવવો હોય તો કેવી રીતે બની શકે? તો સૌથી પહેલા હું તમને ડેમો આપું છું સી લેંગ્વેજ, કારણ કે તમને સી ઉપર કોન્ફિડન્સ વધારે છે. તો જરા જો કોઈ પણ પ્રોગ્રામ મેનુ ડ્રીવન બનાવવો હોય તો કેવી રીતે બની શકે? સી લેંગ્વેજ ની અંદર પહેલા બનાવું છું મેનુ ડ્રીવન પ્રોગ્રામ. તો આઈ એમ જસ્ટ રાઇટિંગ હિયર printf /n1 1 for what? તો કે I want to do a square. Then 2 for what? I want to do a cube. Now 3 for what? 3 for nothing and 0 for I want to exit. That's it. એટલે મેનુ ડ્રીવન. હું એમ કહું 1 તો સ્ક્વેર થવો જોઈએ, હું એમ કહું 2 તો ક્યુબ થવો જોઈએ, રાઈટ? So this is my choice. So I'm just taking the variable integer choice. Now here you can write that simple printf statement
enter your choice, right? Instead of writing this lesson over here, you can add this lesson over here. So as a result, the benefit will be નવી લાઈન ઉપર જ આવશે. તો enter your choice, scanf %d ampersand choice. હવે ચોઈસ જો 1 હોય તો મારે સ્ક્વેર કરવાનું છે, રાઈટ? તો હું શું કરીશ, આને સ્વિચ કેસમાં પાસ કરી દઈશ. સ્વિચ મેં તમને ભણાવેલું છે. તો સ્વિચ કેસની અંદર હું ચોઈસ મૂકી દઉં. જો કેસ 1 હોય તો મારે સ્ક્વેર કરવાનું છે, રાઈટ? કેસ 1 હોય તો સ્ક્વેર કરવાનું છે. જરા જોજો. પણ હું અત્યારે ખાલી એટલું જ લખું છું, કેસ 1 હોય તો printf /n સ્ક્વેર /n સ્ક્વેર. મેનુ ડ્રીવન બનાવવા માટે પહેલા આટલું કામ થવું જોઈએ. હું ફરી કોપી કરું છું. માની લો કોઈ એન્ટર કરે છે 2 તો મેસેજ આવવો જોઈએ કે ક્યુબ, રાઈટ? અને માની લો કોઈ એન્ટર કરે છે 0 તો આપણે એને સિમ્પલ જ કહી દઈએ છીએ /n બાય બાય. થેન્ક્સ ફોર વિઝિટિંગ માય પ્રોગ્રામ. અને આ સિવાયનો કોઈ કેસ આપે એટલે કે ડિફોલ્ટ, એટલે કે 1 નો હોય, 2 નો હોય, 0 નો હોય, તો આપણે એને મેસેજ આપીશું printf ની અંદર invalid choice, right? /n writing at the end is a good practice. Okay, so I'm just writing here that invalid choice. You can just save this. What happen whenever you just write a build and run, what it will do, it will simply printing me the list. See, એક /n અહીંયા મૂકેલું છે એટલે પ્રોપર બતાવતું નથી. ચાલો, સપોઝ 0 બાય બાય. સપોઝ હું અહીંયા રન કરું છું અગેન build and run, તો હું સ્ક્વેર એન્ડ ક્યુબ, હું એન્ટર ચોઈસ કરું છું, માની લો કે 3, તો મને મેસેજ આપે છે ઇનવેલિડ ચોઈસ, પણ બહાર નીકળી જાય છે. ચાલો, એનો મતલબ એમ કે રન તો પ્રોપર થાય છે. સપોઝ હું અહીંયા મૂકું છું 1 તો મને કહે છે સ્ક્વેર, ગુડ. સપોઝ હું રન કરું છું 2, એ મને કહે છે ક્યુબ, વેરી ગુડ. અને સપોઝ હું લખું છું અહીંયા 0 તો કહે છે બાય. અને સપોઝ હું અહીંયા કહું છું કે 5 તો કહે છે ઇનવેલિડ ચોઈસ. એનો મતલબ એમ કે એવરી ટાઈમ માય ઇનપુટ ઇઝ વર્કિંગ પ્રોપરલી. હવે એક મજાની વાત એ છે કે જ્યારે તમારું આવું સ્ટ્રક્ચર રેડી થઈ જાય, જરા જોજો, એટલે તમારે આટલા પોર્શનને મૂકી દેવાનો ડુ વાઇલમાં. ડુ વાઇલ will do what? ડુ વાઇલ થી કામ એ થશે કે તમારી લૂપ કેટલી વાર ચલાવી છે, તો કે ત્યાં સુધી ચાલવી જોઈએ જ્યાં સુધી યુઝર 0 ન મૂકે. એટલે ચોઈસ નોટ ઇક્વલ ટુ 0. મેં કંઈ જ નવું નથી કર્યું. જો છેલ્લે વાઇલ મૂકી દીધું, ઉપર ડુ મૂકી દીધું. આ લૂપ ક્યાં સુધી ચાલવી જોઈએ? જ્યાં સુધી યુઝર ચોઈસમાં 0 ન આપે. એટલે માની લો હું આપું એન્ટર 1 તો કે સ્ક્વેર, પછી હું એન્ટર કરું 2 તો કે ક્યુબ. હા, સ્ક્વેર અને ક્યુબ પછી મને વેલ્યુમાં મેં અહીંયા /n મૂકવાની જરૂર છે, રાઈટ? તો જેવું હું અહીંયા બિલ્ડ એન્ડ રન કરું, રિઝલ્ટ જોજો, બહુ મજા આવશે. સપોઝ હું એન્ટર કરું છું કે 1 તો એ મને કહે છે સ્ક્વેર. હું એન્ટર કરું છું 2 તો કહે છે ક્યુબ. હું એન્ટર કરું છું 3 તો કહે છે ઇનવેલિડ ચોઈસ. અને હું એન્ટર કરું છું 0 તો કહે છે બાય. પ્રોગ્રામ ઇઝ ઓવર. સો ઇટ ઇઝ વર્કિંગ પ્રોપરલી. હવે શું કરાય તો કે યુઝર પાસેથી ઇનપુટ લઈ લેવાય, એન્ટર એની નંબર. તો આપણે ઇનપુટ લઈ લઈએ એન્ટર એની નંબર, રાઈટ? યુ કેન ડુ વોટ? scanf %d ampersand નંબર. એટલે અહીંયા તમે યુઝર પાસેથી નંબર ગેટ કરી શકો. હવે આ જે લખ્યું છે એમાં સિમ્પલ એટલું જ લખવાનું રહે, સ્ક્વેર ઓફ %d ઇક્વલ ટુ %d મલ્ટીપ્લાય બાય square of %d equal to %d number and number multiply by number. અહીંયા શું કરીશું તો કે cube of %d equal to %d, અને અહીંયા તમે શું પ્રિન્ટ કરી શકશો? number multiply by number multiply by number. તો એઝ અ રિઝલ્ટ જરા જુઓ તો તમને મજા શું આવે તો કે તમને એ કહેશે પહેલા જ કે એન્ટર એની નંબર. ફોર એક્ઝામ્પલ નંબર ઇઝ 8 તો એ કહે છે શું જોઈએ છે, સ્ક્વેર કે ક્યુબ? હું એમ કહું 1 તો કહી દે છે કે સ્ક્વેર ઓફ 8 ઇક્વલ ટુ 64. અને હું એન્ટર કરું 2 તો એવું કહે છે કે ક્યુબ ઓફ 8 ઇઝ ઇક્વલ ટુ 512.
અને હું એમ લખું એન્ટર 0, માની લો કે 3, તો ચોઇસ 3 છે જ નહીં, તો ઇનવેલિડ ચોઇસ, અને હું આપું 0 તો એ બહાર જતું રહે છે. વર્કિંગ ગુડ, પણ પ્રોબ્લેમ એ છે કે બીજી વાર નંબર માંગતું જ નથી. તો નંબર એ બીજી વાર માંગવું જોઈએ. જો બીજી વાર નંબર માંગવું હોય તો અહીંયા જ મૂકી દેવાય કેસની અંદર ટુ ગેટ ધ ઇનપુટ. અહીંયા જ મૂકી દેવાય કેસની અંદર ટુ ગેટ ધ ઇનપુટ. તો ઇનપુટ હવે આપણે યુઝર પાસેથી ક્યારે કરીશું? તો કે જ્યારે એને જે કામ કરવું હોય, માની લો કે એમ કે સ્ક્વેર જોઈએ છે, તો પછી એને પૂછાય કોનો સ્ક્વેર જોઈએ છે, રાઈટ? તો હવે એમ કે છે કે આઈ વોન્ટ અ સ્ક્વેર, ફોર એક્ઝામ્પલ, તો કે એન્ટર ધ નંબર ટુ સ્ક્વેર 9, result is 81. enter the value, માની લો હું કહું સ્ક્વેર any number, for example 6, તો કે છે 36. enter any number, for example cube, એટલે કે 2, હું એન્ટર કરું છું નંબર 12, તો 12 cube is equal to 1728. અને સપોઝ હું એન્ટર કરું છું ક્યુબ અગેન, I want the cube of 4, તો 4 cube is equal to 64, and if I enter the 0, it will give me bye bye. So my program is working good. Too much lesson is not required. Once lesson is enough. Program is working fine. Once this program is working fine, you can do what? You can simply do the same thing. Same thing. I'm just copying. You can do the same thing in Java. How? Let's see. For example, program name is test.java. I'm just copying the same thing. Class test. What I need? A main method. Then you can simply copy this. Once you copy all these things, what we need to do? Instead of printf, right? So we can just do what? Whenever you find the printf, just replace it with system.out.printf. So whenever you find the printf, replace it with system.out.printf, and it will be replaced. Once it is replaced, then what I need to change? Instead of scanner, instead of scanf, I need a class that is java.util.scanner. So what we can do? We can simply create an instance of scanner s1 equal to new scanner, and you can write the system.in over here. Now using that, so whenever you find, so you can use Control H to replace. Whenever you find scanf, just do what? Number is equal to s1 dot next integer. Replace all. So it will do what? Whenever I am finding the scanf, it is doing this. I don't need this. You can simply remove this. s1 dot next integer, s1 dot next integer, not required this, and even this is not required. Rest is fine. So this is my simple Java program. You can just simply execute this java c test.java. Whenever you compile this, it says that variable ch might not be initialized. Why? Because જો reasons એ છે કે ch અહીંયા છે વેરિયેબલ અને હું અહીંયા યુઝ કરું છું, તો આપણે એવું કહી દઈએ કે યુઝર માની લો કંઈ એન્ટર નથી કરતા, તો એટલે આપણે ch ઇક્વલ ટુ કોઈ પણ એવી વેલ્યુ જે આપણે યુઝ નથી કરવાના, એટલે -1 કરીને, એટલે કંઈ પણ ઇનિશિયલાઇઝ કરવું પડે. લોકલ વેરિયેબલ મસ્ટ બી ઇનિશિયલાઇઝ્ડ ઇન જાવા before it is used. Local variable must be initialized in Java before it is used. So enter any number. એ મને એવું સીધું કહે છે. સોરી, મેં ખોટી ફાઇલ રન કરી છે. java c test.java, and I need to write the java test because this is the class which contains the main. See, main is available in test class. તો મને એવું કહે છે શું કરવું છે? સ્ક્વેર કે ક્યુબ? એટલે હું એન્ટર માં ચોઇસ કરું છું 1, તો કે છે ઇનવેલિડ ચોઇસ. વાય? કારણ કે મેં જે વેલ્યુ લીધી છે s1 ડોટ નેક્સ્ટ ઇન્ટીજર, એ કોને મળે છે? તો કે નંબર ને મળી જાય છે. પણ અહીંયા તો મારે ચોઇસ ને દેવાની છે. પહેલી વાર તો ચોઇસ ને આપવાની છે, પછી બીજી વાર નંબર ને આપવાની છે, રાઈટ? તો ધીસ ઇઝ ધ સિમ્પલ ચેન્જ ધેટ આઈ નીડ ટુ ડુ. અને અત્યારે આ લૂપ જે છે એ ઇનફાઇનાઇટ જતી રહી, કારણ તો કે એને વેલ્યુ 0 મળી જ નહીં, એટલે ત્યાં સુધી એ ચાલતું.
હવે હું રન કરું છું 1 4 સ્ક્વેર એટલે મને કહે છે એન્ટર ધ નંબર, હું એન્ટર કરું છું નંબર 5 તો મને કહે છે સ્ક્વેર ઓફ 5 ઇક્વલ ટુ 25. હવે હું એન્ટર કરું છું 1 અગેન, મને કહે છે એન્ટર ધ નંબર, હું નંબર એન્ટર કરું છું 10 તો કે સ્ક્વેર ઓફ 10 ઇઝ 100. હું એન્ટર કરું છું 2 તો કે માની લો કે 3 તો 3 ક્યુબ ઇઝ 27. હું એન્ટર કરું છું 2 સપોઝ 7 ક્યુબ ઇઝ 343 અને સપોઝ હું એન્ટર કરું છું 5 તો કે છે ઇનવેલિડ ચોઇસ અને હું કહું છું 0 તો કે છે બાય બાય. રાઈટ, so this is the way you can do this, but I don't want to do all this over here. I want this all in a function. ખાસ ધ્યાન આપજો. સૌથી પહેલા યુઝર પાસેથી ઇનપુટ લેવું પડે અને ઇનપુટ લઈને ચાલવાનું છે. રાઈટ, so what we can do over here, we can simply print the message system.out.printf લખી શકાય, println લખી શકાય. હું println લખું છું અને 1 ઉપર લખું છું કે આ મને સ્ક્વેર કરીને આપશે. You can just copy this 5 times and at last મારે exit કરવું છે. પહેલું મને સ્ક્વેર કરીને આપશે, બીજું મને ક્યુબ કરીને આપશે, ત્રીજામાં મારે શું કરવાનું છે તો કે ત્રીજામાં સમ ઓફ ટુ નંબર, ચોથામાં શું કરવાનું છે ઓકે amount, calculate amount based on the price and quantity. પાંચમામાં શું કરવાનું છે swap the two number. So the fifth option is swap two numbers. આ પાંચ વસ્તુ મારે કરવી છે અને પ્રોગ્રામનું નામ શું છે તો કે text exercise 1.java. આવી રીતે મારે કામ કરવાનું. તો સૌથી પહેલા એ કામ કરી દેવાય કે કેટલા કામ કરવાના છે તો કે 5 કામ કરવાના, તો પાંચે પાંચને લિસ્ટ કરી દો. પછી બીજું કામ શું કરાય તો કે યુઝર પાસેથી ઇનપુટ લેવાનું છે, એટલે આપણે અહીંયા શું કરી શકીએ તો કે યુઝરને કહી શકીએ એન્ટર યોર ચોઇસ, એટલે યુઝરને જે ચોઇસ એન્ટર કરવી હોય કરી શકે. ચોઇસ માટે એક વેરિયેબલ લઈ લેવાય ઇન્ટીજર ચોઇસ ઇક્વલ ટુ નેગેટિવ ઇનિશિયલાઇઝ પહેલેથી જ કરી દો જેથી કરીને પાછળ કોઈ પ્રશ્ન ન આવે. ચોઇસ ઇઝ ઇક્વલ ટુ s1 ડોટ નેક્સ્ટ ઇન્ટીજર, એટલે આ ચોઇસ યુઝર પાસેથી વેલ્યુ ગેટ કરશે. તો આ s1 શું છે, definitely we will initialize it as scanner s1 equal to new scanner and we will write the system.in to get the input from the user. ચોઇસ લઈ લીધી યુઝર પાસેથી, એકવાર ચોઇસ લઈ લો એટલે પછી આ ચોઇસ ને સ્વિચ કેસમાં મૂકી દો જે મેં હમણાં કર્યું એમ. રાઈટ, તો ચોઇસ ને સ્વિચ કેસમાં મૂકીને શું કામ કરાય તો કે જો 1 હોય તો સ્ક્વેર કરવાનું છે, એટલે તમે અહીંયા મૂકી શકો case 1. if it is case 1 then system.out.println square of number, એટલે કે square. Right now I am just writing square if it is case 1. You can just copy this. 2 3 4 and 5 case are there. 0 for exit and I want the default also. So this is the case 1 2 3 4 and 5. This is the case 0 and then you can write the default. That's it. This is the case 1 if it is a square. I want a cube. I want a sum of two numbers. Sum of two numbers. I want a calculation of calculate the amount. On the fifth operation, I want to swap the two numbers. If it is 0, then you can simply print the message by, and if it is default, then you can just say that invalid choice /n try again. That's it. કઈ જ નવું નથી કર્યું. જરા જો યુઝર પાસેથી એક સિમ્પલ પ્રોગ્રામ બનાવ્યો જેની અંદર મેં એક સ્કેનર થી ઇનપુટ લીધું, 5 સ્ટેટમેન્ટ મૂક્યા જેમાં ખાલી printf લખ્યું છે અને યુઝર પાસેથી ચોઇસ લીધી, એ ચોઇસ ને સ્વિચ કેસમાં મૂકી. જો 1 યુઝર એન્ટર કરે તો હું સ્ક્વેર પ્રિન્ટ કરીને આપું છું, યુઝર 2 એન્ટર કરે તો હું ક્યુબ પ્રિન્ટ કરીને આપું છું. રાઈટ, લેટ મી એક્ઝિક્યુટ ધીસ. How to execute it? Very simple. Java C test exercise 1.java. Whenever you execute this, it will be compiled. You need to write the name of the class which contains the main. So you just need to write Java test exercise 1. જેવું રન કરો એટલે પાંચે પાંચ ઓપ્શન આવી ગયા, જો સ્ક્વેર ક્યુબ સમ શું કામ કરવું છે.
તો કે એન્ટર યોર ચોઇસ. તો ચોઇસ ની અંદર આપણે એમ કહીએ કે મારે તો પહેલી ચોઇસ જોઈએ, રાઈટ. અહીંયા મેં પ્રિન્ટ ln નો યુઝ કર્યો છે એટલે નવી લાઈન લઈ લે છે. તમે અહીંયા પ્રિન્ટ નો યુઝ કરી શકો. હું 1 એન્ટર કરું તો સ્ક્વેર મને આઉટપુટમાં આપી દીધું. હવે હું એમ કહું કે 2 તો ક્યુબ કે છે. હવે હું એમ કહું કે 3 તો સમ ઓફ 2 નંબર કે છે. હવે હું એમ કહું 4 તો મને કેલ્ક્યુલેટ અમાઉન્ટ કે છે. હવે હું એમ કહું કે -5 તો કે છે ઇનવેલિડ ચોઇસ, ટ્રાય અગેન. અને હવે હું એમ એન્ટર કરું 0 તો કે છે બાય. બધું બરાબર જ ચાલે છે, પણ મારે આ કન્ટિન્યુઅસ કામ કરવાનું છે. તો કન્ટિન્યુ કામ કરવું હોય તો જરા ધ્યાન આપો, આને ટેબ માર દેવાય. ટેબ મારીને આટલા પોર્શનને મૂકી દેવાય ડુ વાઇલ માં. આટલો પોર્શન એટલે તો કે સ્વિચ સુધીનો. સ્વિચ પછી વાઇલ ક્યાં સુધી ચાલવું જોઈએ આ લૂપ? જ્યાં સુધી ચોઇસ 0 ન થાય. એટલે કે જ્યાં સુધી યુઝર ચોઇસમાં 0 એન્ટર ન કરે. થોડું આને મઠારવું હોય તો આવું કરી દેવાય, લાગે સારું. પ્રિન્ટ ln અહીંયા ડેશ મૂકી દેવાય, રાઈટ. તો ઇટ વિલ બી લુક લિટલ બીટ ગુડ. અહીંયા એવું મૂકી દેવાય. અહીંયા પ્રિન્ટ ln ની જગ્યાએ પ્રિન્ટ મુકાય, જેથી કરીને લાઈન નવી ન છોડે. You can also take the screenshot of this if it is required. Java C test exercise 1.java જેવું હું કમ્પાઇલ કરું એટલે એ મને એક્ઝિક્યુટ કરીને આપે. જરા જુઓ, ટેસ્ટ એક્સરસાઇઝ 1 મને એમ કહે છે કે આમાંથી શું કામ કરું છું. હું એમ કહું 1 તો કે છે સ્ક્વેર, પછી પાછું કહે છે બીજા ઓપ્શન. હું એમ કહું 2 તો ક્યુબ, 3 તો સમ ઓફ 2 નંબર, 4 તો કેલ્ક્યુલેટ અમાઉન્ટ, 5 તો કે સ્વેપ, 0 નથી મૂકવું, -7, 8 તો કે ઇનવેલિડ ચોઇસ, +8 તો ઇનવેલિડ ચોઇસ. અને હું જેવું 0 મૂકું એટલે કે બાય, અને હું પ્રોગ્રામની બહાર નીકળી જાઉં, રાઈટ. આટલું સ્ટ્રક્ચર બનાવવાનું છે પહેલા બધાએ. આટલું તો આવડવું જ જોઈએ. હવે મારે આમાંથી સ્ક્વેર ઉપર ક્લિક કરે તો સ્ક્વેર થવો જોઈએ. તો શું કરી શકાય? તો એક સરસ મજાની પ્રેક્ટિસ એ રાખવાની કે એક્સરસાઇઝ 1 હોય તો ક્લાસનું નામ ટેસ્ટ એક્સરસાઇઝ 1 અને એક્સરસાઇઝ 1 ઉપર ક્લાસ એક્સરસાઇઝ 1 એવું રાખી શકાય. હવે અહીંયા હું એક ફંક્શન બનાવી દઉં void square. સ્ક્વેર ની અંદર હું યુઝર પાસેથી નંબર ચોક્કસ માંગી શકું. તો હું અહીંયા ઇન્ટીજર નંબર એટલે જે નંબર મળે એનો સ્ક્વેર કરીને આપવાનો, રાઈટ. તો અહીંયા આપણે શું કરી શકીએ? જે નંબર મળે એનો સ્ક્વેર કરીને આપવાનો. system.out.println square of my number, that is you can concatenate or you can write printf if it is required. Square of %d equal to %d number comma number multiplied by number, and at last you can give the slash. Square થઈ ગયો. હવે તો કે તમારે બનાવવાનું રહ્યું નેક્સ્ટ ફંક્શન ક્યુબ. તો ક્યુબમાં શું હોય? તો કે ક્યુબમાં જે નંબર આપ્યો હોય એનો ક્યુબ આપવાનો હોય, સ્ક્વેર ન હોય એટલે કે ક્યુબ. ક્યુબ ઓફ %d equal to number into number into number. ત્રીજું કામ શું હતું? તો કે સમ ઓફ 2 નંબર. તો સમ ઓફ 2 નંબર મને કેવી રીતે મળે? તો કે સમ નામનું ફંક્શન બનાવીએ જેની અંદર બે નંબર લઈએ, નંબર 1 કોમા નંબર 2. અને અહીંયા જેમ આપણે ક્યુબ આપતા હતા એની જગ્યાએ આપણે શું લખીશું? તો કે સમ ઓફ %d and %d equal to %d. So sum of number 1 and number 2 equal to number 1 plus number 2. This is the same thing that we did in C language. You can just copy the same thing. Now I don't want to do the sum. I want to calculate the amount. So I'm just doing what? Calculate amount. This is the function. Whenever you calculate the amount, two things is required: price and quantity. So here you can show that the amount is equal to directly you can write price multiplied by quantity. So this will be my amount. Now I want to swap the two numbers. So whenever user enter the two numbers, I just want to swap them. So here you can create the function swap the numbers. So you can write like this: number 1 comma number 2.
Now I want to swap this two number. So before swap, you can print the statement like this. Before swapping this number, that is before swapping the number is %d and %d, and that is number 1 comma number 2, right? So before swapping, number 1 is equal to this, number 2 is equal to this. You can just copy this, and after swapping again we will print the same, but we need to write some logic, right? So we can take the one variable integer temporary is equal to number 1 is equal to number 2. now હવે જો જરા જો વિચારો, નંબર 1 રહ્યો ટેમ્પ માં જતો રહ્યો, નંબર 2 નંબર 1 માં જતો રહ્યો, તો હવે ટેમ્પ માં જે નંબર 1 હતો એ નંબર 2 ને આપી દેવાય, તો નંબર 2 ઇક્વલ ટુ ટેમ્પ કરી દો, અને હવે તમે નંબર 1 ને નંબર 2 ને પ્રિન્ટ કરો તો તમારા બંને નંબર સ્વેપ થઈ જાય. તમે જરા જોવો તો તમને ખ્યાલ આવે કે 5 ફંક્શન બન્યા છે, અને પાંચે પાંચ ફંક્શન એ જ કામ કરે છે જે સી લેંગ્વેજમાં કરતું હતું, સ્ક્વેર, ક્યુબ, સમ, અમાઉન્ટ અને બિફોર સ્વેપિંગ, અને એ જ વસ્તુ હવે આ પાંચે પાંચ ફંક્શન મારે અહીંથી કોલ કરવાના છે. એટલે હવે મારે શું કરવાનું રહે, તો કે અહીંયા હું system.out.printf માં સ્ક્વેર લખતો હતો, એને બદલે મારે અહીંયા ફંક્શન કોલ કરવાનું છે. કયું ફંક્શન કોલ કરવાનું છે, તો કે સ્ક્વેર વાળું ફંક્શન. પણ હવે તમારે એ ધ્યાન રાખવું પડે કે ઇનપુટ તમે લેશો કે યુઝર લેશે, રાઈટ? તો ઇનપુટ આપણે યુઝરને આપીશું, રાઈટ? તો અહીંયા હું લખું છું સ્ક્વેર કરવા માટે આપણે શું કરવું પડે, એન્ટર એની નંબર ટુ સ્ક્વેર. કોઈ પણ નંબર એન્ટર કરો જે સ્ક્વેર કરવા માટે તમારે જોઈએ છે, રાઈટ? તો this will be my case 1. અહીંયા તમે પ્રિન્ટ મૂકી શકો. હવે નંબર ગેટ કરવો છે તો સીધી વાત છે કે હું અહીંયા લઈ લઈશ ઇન્ટીજર નંબર ઇઝ ઇક્વલ ટુ, હવે આ નંબર મારે સ્ક્વેર કરવા માટે યુઝર પાસેથી ગેટ કરવો હોય તો મેં તમને શીખવાડ્યું એમ સ્કેનરનો યુઝ કરી શકાય, s1 ડોટ નેક્સ્ટ ઇન્ટીજર. એટલે એ યુઝર પાસેથી નંબર લેશે. આને પાસ કરવા માટે મારે કયું ફંક્શન કોલ કરવું પડે, સ્ક્વેર ફંક્શન. એ કયા ક્લાસમાં છે, એક્સરસાઇઝ નામના ક્લાસમાં. તો એક ઇન્સ્ટન્સ અહીંયા બનાવવો પડે, જેમ સ્કેનરનો બનાવ્યો એમ મારે ઇન્સ્ટન્સ બનાવવો પડે એક્સરસાઇઝ e1 ઇક્વલ ટુ ન્યુ એક્સરસાઇઝ 1. તો e1 ના ઇન્સ્ટન્સ થી હું કોલ કરી શકું, શું કોલ કરી શકું, e1 ડોટ સ્ક્વેર ફંક્શન, જેમાં હું નંબર પાસ કરું. ચેક કરીએ પેલા આટલું ચાલે છે કે નહીં. આટલું ચાલે તો જ બીજું ચાલુ કરવા માટે જવાય. બધું એક સાથે કોડિંગ નહીં કરવાનું, સ્ટેપ બાય સ્ટેપ જવાનું. જાવા ટેસ્ટ એક્સરસાઇઝ 1, ટેસ્ટ એક્સરસાઇઝ 1 માં હું ગયો એટલે મને પૂછે છે સ્ક્વેર. જો મને પૂછ્યો એન્ટર ધ નંબર ટુ સ્ક્વેર, ફોર એક્ઝામ્પલ નંબર ઇઝ 12, 12 સ્ક્વેર ઇઝ 144. ઇટ ઇઝ વર્કિંગ ફાઇન, ઇટ ઇઝ વર્કિંગ ફાઇન. તો એનો મતલબ એમ કે જ્યારે 1 ઓપ્શન આવે તો હું અહીંયા નંબર માંગુ છું, અને એ નંબર ક્યાં પાસ કરું છું, સ્ક્વેર નામના ફંક્શન. You can repeat these things, but instead of cube, now you just need to call the function cube. તો જરા જો આખો કન્સેપ્ટ સમજાશે. અહીંયા સ્ક્વેર નહીં કરવાનું, ક્યુબ ફંક્શન કોલ કરવાનું, અને અહીંયા સ્ક્વેર નું નહીં પૂછવાનું, enter any number to find the cube, to find the square. I want to add the two numbers, right? I want to add the two numbers. તો two number એડ કરવા માટે મારે શું કરવું પડે, બહુ સિમ્પલ છે. જરા જો હવે મારે એક નંબર નથી ગેટ કરવાનો, બે નંબર ગેટ કરવાના છે. તો તમે યુઝર પાસેથી બે નંબર માંગી શકો. enter number 1 to do the sum, enter number 2 to do the sum, and now this will be my number 1, this will be my number 2. Instead of square, I will call the function sum and I pass number 1 and number 2. તો જરા જો હું શું કરીશ, યુઝર પાસેથી બે નંબર લઈ લઈશ અને એ બંને નંબર સમ નામના ફંક્શનમાં પાસ કરી દઈશ. તો this is my sum function
over here. અહીંયા બે નંબર મેં પાસ કરી દીધા, right? I will repeat the same thing for the case 4. So I'm just copying the same. I'm just removing this case. For case 4, what I need to do? I don't want the number 1 and number 2. I want the price. I want the quantity. Whenever you have the price and quantity, then you can calculate the amount, right? So here you can declare the variable price. Here you can declare the variable QTY, and you can simply pass this to variable price and QTY. Suppose I want to swap the two numbers, so you can simply do the same thing that you did over here. Case number 5, enter, instead of enter price and quantity, I will enter the number 1. It will be number 1. It will be number 2. It will be number 2. Instead of calculate amount, I will call the function swap that I already created. In swap function, I will swap this to number 1 and number 2. Now you can simply compile this program if it has no error. But the error is what? See, number is already declared here. Number is already declared over here, and I am redeclaring over here, so it is not required, right? So this error will be removed. After that, you can see that number 1 and number 2 are declared over here. Number 1 and number 2 में case 3 માં declare કર્યા, તો case 5 માં declare કરવાની જરૂરિયાત નથી. એટલે પેલા કેસ માં હું બેને declare કરી દઉં છું, તો પછી મારે એને declare કરવાની જરૂરિયાત નથી. Now you can simply compile this, and now you can see that the program will work properly or not. You can simply write Java test exercise 1 square. Enter any number to square. For example, 6. 6 square is 36. Now I want to do the cube. Enter any number to find the cube. Let me write here 8. 8 cube is 512. Now I want to do the third option. Third option is enter number 1. For example, 23. For example, 54. The sum of 23 and 54 is equal to 77. Now I want to calculate the amount. For example, price is 45 and the quantity is 4. Yes, amount is equal to 180. It is correct. Now I want to swap the two numbers 5. For example, number 1 is 34 and number 2 is 67. So before swapping, the number 1 is 34 and number 2 is 67, but after swapping, number 1 is 67 and number 2 is 34. So it is also working properly. Now you enter the any case that is not available in the list. For example, 7. It will says that invalid choice. Try again. Then you can write simply 0. It says that bye. So this is the way you can do this. Even you can use the condition if it is required. Even you can use the, for example, suppose if you think that, sir, I want to print the triangle, then also you can do. Last example, I want to print a triangle. Print left align triangle. So print left, that's it. Print LT, left align triangle. I will take the input from the user. So if user enter 5, then I want the triangle, left align triangle up to 5. If user enter 10, I want the left align triangle up to 10. You can simply write here integer I. You can write for I equal to 0, I less than number, I plus plus. It means that the same thing that you were using in the C language, that is accessible over here. J less than or equal I, J plus plus. Now here you can write printf. I want to print a star, and then you can just simply press print slash n. This is the print left triangle function. So I will add the one more functionality over here, and that is what, instead of swap, now I want to add the sixth operation, print left align triangle, right? So whenever user enter the case number 6, you can do what? You can simply copy the one number function
for example like this. Let me add the case over here, case number 6. Enter any number. Definitely I don't need to redeclare because it is already declared. You can call the function print lt. It means this is the function that I already created just now. You can execute this. Yes, definitely instead of printf I need to use the system.out.printf. I need to use a system.out.printf because this is the Java, not C. Now yes, I need to declare the J. One of the biggest functionality is even you can declare the J over here also, right? But you can go with the same option that you were doing in the C language. So let me do this. Yes, now it is correct. Now test exercise 1. See, there are 6 options. Now I'm using the 6th. It is asking me for the any number. Suppose I am entering the number that is 7. It will give me the 7 star. See, 7 left star. For example, I am just using the 6 again and I am entering the 10. It is printing the star up to 10, right? So this એનો મતલબ એમ કે લૂપ વાપરી શકાય છે, કન્ડિશન વાપરી શકાય છે, ફંક્શન વાપરી શકાય છે અને આ જે તમારો ક્લાસ થયો એ ક્લાસ ફંક્શનાલિટી પ્રોવાઈડ કરે છે કે સ્ક્વેર કરવો હોય તો નંબર એન્ટર કરો સ્ક્વેર મળશે, ક્યુબ કરવો હોય તો નંબર એન્ટર કરો ક્યુબ મળશે, કેલ્ક્યુલેટ એમાઉન્ટ તો એક્ચ્યુઅલ લોજિક તમારું અહીંયા હશે અને આને કોલિંગ અહીંથી થતું હશે, રાઈટ? તો હંમેશા પ્રેક્ટિસ રાખવાની. 2 ક્લાસ બનાવવાના. પહેલો ક્લાસ એવો જેની અંદર ફીચર્સ હોય, બીજો ક્લાસ એવો જેમાંથી કોલિંગ હોય, રાઈટ? અને મેનુ ડ્રીવન જવાનું.